अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुहू। હાજીભાઈ ખૈરિયત છે? અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. આજે આપણે ઘણા દિવસો પછી ભેગા થયા છીએ. આજે આપણે મન ભરીને વાતો કરવાની છે. હા, તો ચાલો આજે આપણે બેસીએ. બેસો બેસો. અરે ભાઈ હાજી ક્યાં છો? ઘણા દિવસોથી તમે જોવાતા નથી. તમે કઈ દુનિયામાં ખોવાયેલા છો? અરે ભાઈ, ભણવા માટે અત્યારે સામખિયાળી છું. સામીખ્યારી વળી ત્યાં કેમ? અરે ત્યાં આપણા સમાજની આગળ પડતી સંસ્થા પીર હાજી અલી શાહ બુખારીમાં ભણું છું. કેમ સામીખ્યારીની શાળા શું વિશેષતા છે તેની કઈ? અરે મારા ભાઈ, તેની જે વિશેષતા છે ને એ જાણ્યા અચંબિત થશો. શું એવી તો વિશેષતા છે કે જેનાથી મારા જેવી વ્યક્તિ અચંભિત થઈ જાય? અરે અમારી સંસ્થા રહેવા ખાવા પીવાની સુવિધાની સાથે સાથે ભણવા ગણવાની સુવિધા બિલકુલ મફત જેવી જ પૂરી પાડે છે. આ ઉપરાંત દીની અને દુનિયાવી જ્ઞાન દ્વારા બાળકના ભવિષ્યને ઘડવામાં આવે છે, જેથી બાળક દીની જ્ઞાનમાં તો પાવર તો બને જ છે, પણ સાથે સાથે દુનિયાવી જ્ઞાનમાં પણ પાવર તો બને છે. અમારી સંસ્થા શ્રેષ્ઠતમ ખોરાક, ચા નાસ્તો અને રાત્રે રીડિંગ કરતા બાળકોને ચાની સુવિધા મફતમાં પૂરી પાડે છે. નાવા ધોવા માટે ગરમ પાણી અને બાથરૂમની સુવિધા પૂરી પાડતું એકમાત્ર સંસ્થાન છે. બાળકોને રમતગમત માટે વિશાળ 6 એકરનું મેદાન એ પણ શાળાના કમ્પાઉન્ડમાં જ ઉપલબ્ધ છે. સરસ, આ તો બહુ સારું કહેવાય. તે સિવાય બીજી કઈ સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ છે કે જેણે તમને ત્યાં ભણવા જવા માટે તત્પર કર્યા? સૌથી શ્રેષ્ઠ તો મને તે લાગ્યું કે અહીંની જે શિક્ષણ પદ્ધતિ છે તે અન્ય જગ્યાઓ કરતાં શ્રેષ્ઠતમ છે. દરેક શિક્ષક વિદ્યાર્થીઓ પર પૂર્ણ રૂપે ધ્યાન આપે છે અને પરીક્ષાલક્ષી તૈયારીઓમાં ભાગીદાર થાય છે. દ્વિતીય સત્ર પછી ધોરણ 10 અને 12ની દરરોજ એટલે કે રવિવાર સહપરીક્ષાનું આયોજન થાય છે, જેથી બાળક પરીક્ષાની બોર્ડની પરીક્ષા આવતા બાળકના મનમાંથી પરીક્ષાનો ભય નીકળી જાય છે અને પરીક્ષાની શ્રેષ્ઠતમ તૈયારી થઈ જાય છે, જેથી વિદ્યાર્થીઓ ધાર્યું પરિણામ મેળવે છે. તો શું આ પ્રકારની મહેનતથી તમારી શાળાના પરિણામ પર કઈ અસર જોવા મળે છે કે પછી? કેમ નહીં? જો વિદ્યાર્થીઓના પરિણામમાં ફેરફાર આવે તો શાળાના પરિણામમાં ફેરફાર આવે તો સ્વાભાવિક છે. છેલ્લા સતત 5 વર્ષથી ધોરણ 12નું પરિણામ સતત 100% છે, જે એક સામાન્ય બાબત નથી. એ અવિશ્વસનીય અને અમુક શાળાઓ માટે હજી સપનું જ બની રહી છે. આ ઉપરાંત ધોરણ 10નું પરિણામ છેલ્લા સતત 3 થી 4 વર્ષથી સતત 100% છે, જે શાળા માટે એક અદ્વિતીય ઉપલબ્ધિ છે. આ શાળામાંથી ઘણા ખરા વિદ્યાર્થીઓ અત્યારે ડૉક્ટર, વકીલ, બિઝનેસમેન, સારા શિક્ષકો તરીકેની ફરજ બજાવી રહ્યા છે અને સંસ્થાનું નામ રોશન કરી રહ્યા છે, જે આપણી સંસ્થા અને સમાજ માટે એક ગર્વનો વિષય છે. અહીં બેઠેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેની જીવતી જાગતી મિસાલ છે. આવી શ્રેષ્ઠતમ સંસ્થા કોના શબ્દોથી તાબીર છે હાજીભાઈ? એ આપણા કચ્છના વાગડ પંથકના મુસ્લિમ સમાજના આગેવાનોના અલૌકિક સ્વપ્નો આજે હકીકત બની છે. ગુલશને મોહમ્મદી ટ્રસ્ટ અને પીર હાજી અલી શાહ બુખારી એ જ્ઞાનના પીપાસુઓ માટે આબે હયાત સમાન છે. શું એ તમને અજુગતું નથી લાગતું? વગર 1 રૂપિયાની ફીએ કોઈ સંસ્થા આટલી બધી સિદ્ધપ્રેખા નિકાસશીલ કેવી રીતે બની જાય? સરસ, આ જ તમારો પ્રશ્ન મને ગમ્યો. આનો જવાબ જ તે તમામ સંસ્થાના આગેવાનો અને તમામ સમાજના હિતેચ્છુઓ છે, અને તે નાનામાં નાની વ્યક્તિ છે કે જેણે સંસ્થાને પીઠબળ પૂરું પાડ્યું છે. તેમના માટે એક મિસાલ છે કે જે હિતેચ્છુઓ અત્યારે દુનિયામાં નથી રહ્યા. અલ્લાહ તેમની મગફિરત ફરમાવે. અને જે સંસ્થાને પ્રગતિ અને વિકાસ માટે મહેનત કરી રહ્યા છે, અલ્લાહ તેમની રોજી રોજગારમાં બરકત હોતા ફરમાવે. આજથી 30 થી 35 વર્ષ પહેલાં આપણા સમાજના આગેવાનોએ આપણા સમાજની કથળતી શૈક્ષણિક સ્થિતિને જોઈને, સમાજને રસાતલમાં જતો જોઈને અન્ય સમાજની સરખામણી આજથી 30 વર્ષ પહેલાં એક અભિભૂતપૂર્વ સંસ્થાની સ્થાપના કરી હતી. તેનું નામ તે વખતે ગુલશને મોહમ્મદી ટ્રસ્ટ સંચાલિત પીર હાજી અલી શાહ બુખારી રાખવામાં આવ્યું હતું. થોડા સંશોધનોથી આવડું મોટું સ્વપ્ન સાકાર નથી થયું, પરંતુ તેના પાછળ વર્ષોનો સંઘર્ષ, મહેનત અને સામર્થ્ય જવાબદાર છે. પરંતુ આર્થિક સંકળામણ વખતે ખરો છુટકારો તો સંસ્થાના ગમખ્વાર હાજી દાઉદ પઠાણ સાહેબ અને તેમના સ્થિત પીર હાજી અલી શાહ બુખારી ટ્રસ્ટના સંપર્કથી થયો છે. સદર ટ્રસ્ટનો સાથ અને સામર્થ્યથી સંસ્થાને પ્રગતિરૂપી ફૂલ ખીલ્યા છે. જાણે વસંતના મોસમનો સંગાથ મળી ગયો. કંઈ પણ કહો, આ બધું ફૈઝાન પીર હાજી અલી શાહ બુખારી રહેમતુલ્લાહ અલૈહની બરકતો હતી કે જેણે આ ખ્વાર બાગને ગુલિસ્તા બનાવી દીધો. વાહ, માશાઅલ્લાહ. સાચે જ જેના પર જાણે કોઈ ઓલીની નિગાહ એકાંત હોય, એને પ્રગતિ કોઈ આંધી તુફાન રોકી શકે? તો શું હવે શાળાના નેક્સ્ટ વિઝન કે ધ્યેયો પણ છે કે જેના માટે સંસ્થા સપના સેવતી હોય?
દીર્ઘદ્રષ્ટિની તો શું વાત કરું, પરંતુ દરેક નવા ઇનોવેશનની સાથે અમારા ધ્યેયો અને વિઝન્સ ઉચ્ચતમથી ઉચ્ચતમ થતા જાય છે. દરેક ધ્યેય રિસોર્સ પર ડિપેન્ડેન્ટ છે અને જ્યારે રિસોર્સ હસ્તગત કરીએ છીએ ત્યારે એ મારું અચીવમેન્ટ છે. સક્સેસની વ્યાખ્યામાં ફિટ થઈ જાય છે. આ સિવાય કોઈ શાળાકીય પ્રવૃત્તિઓ થાય છે કે પછી અટકી કેમ ગયા? વાક્ય પૂરું જ કરી દેતા. નહીં, આ તો અમસ્તા. દરેક વાર્ષિક સત્ર દરમિયાન શાળામાં નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, સ્પોર્ટ ડે, 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ અને આ ઉપરાંત કેટલાક અન્ય ઇવેન્ટ પણ યોજાય છે. પ્રવાસ કઈ નથી લઈ જતા તમને? અરે શું વાત કરો છો ભાઈ, અમે જ્યાં પ્રવાસ જઈએ છીએ ને ત્યાં અન્ય શાળાનો વિચાર પણ પહોંચતો નથી. આ જ વર્ષે અમે કચ્છમાં પ્રથમ શાળા છીએ કે જેણે કચ્છથી લઈને કાશ્મીર સુધીનો સુંદર અને આયોજનાત્મક પ્રવાસ ખેડ્યો, જેણે આપણા સમાજ અને સમાજના આગેવાનો દ્વારા ખૂબ બિરદાવવામાં આવ્યું. આ ઉપરાંત નાના બાળકો માટે સૌરાષ્ટ્રનો પ્રવાસ એ યાદગાર અનુભૂતિ અને અનુભવ બનીને બાળકોના મનમાં ઘર કરી ગયો છે. આ ઉપરાંત ગયા વર્ષનો રાજસ્થાનનો યાદગાર પ્રવાસ એ પણ ચર્ચાને કાબિલ છે. મતલબ એટલું જ કે દર વર્ષે શાળા બાળકોના અનુભવમાં રંગ પૂરવા માટે આ પ્રવાસનું આયોજન હકારાત્મક અભિગમ સાથે કરે છે. તો હવે આટલી બધી જ્ઞાનસભર માહિતી લીધા પછી આપનો શું વિચાર છે અફજલભાઈ? હવે તો આપણે આઈ જ એડમિશન લઈએ. જીવનને જ્વલન સફળતા માટે આ સંસ્થા પર્યાવાતી છે. અલ્લાહથી દુઆ છે આ સંસ્થાના સંસ્થાપકો, ટ્રસ્ટીઓ અને શિક્ષકોને ખિદમત ખલ્કમી અજીમ શાન તૌફીકથી માલામાલ રાખે. આમીન. અને તેનો બદલો દુનિયા વ આખિરતમાં આપે. આમીન. તો ચાલો દુઆમાં યાદ રાખજો. અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ અસલામ. સામી ખાલી મળીશું. આવજો. અલ્લાહ હાફિઝ ફી અમાન. અલ્લાહ હાફિઝ ફી અમાનિલ્લાહ.